રાજપીપળામાં પાલિકા તંત્ર આખરે જાગ્યું। રખડતા ઢોરોને પકડવાની કાર્યવાહી શરૂ। નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોરોની સમસ્યા ગંભીર બની રહી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરો બેસી રહેતા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। અનેક વખત આવા ઢોરોના કારણે અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી છે। તાજેતરમાં રાજપીપળાના શાક માર્કેટ સ્થિત મહેતા કોમ્પ્લેક્સ નજીક 2 દિવસ પહેલા રખડતા ઢોરોએ ભારે આતંક મચાવ્યો હતો। 2 આખલાઓ વચ્ચે થયેલા ઝઘડામાં ત્યાં પાર્ક કરાયેલા 2 4 વ્હીલ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું। ઘટનાના પગલે વાહન માલિકે મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। આ ઘટના બાદ વિવિધ મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમાચાર પ્રસારિત થતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। આજે રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોનું માનવું છે કે આ કાર્યવાહી સતત ચાલુ રહે અને શહેરના મુખ્ય માર્ગો તેમજ જાહેર સ્થળોએથી રખડતા ઢોરોને દૂર કરવામાં આવે, જેથી અકસ્માતો અટકે અને લોકોને સુરક્ષિત અવરજવર મળી રહે।